પારડી પોણિયા ખાતે સરસ્વતી સ્કૂલમાં શહેર ભાજપ દ્વારા વીર બાલ દિવસની ઉજવણી કરાઈ। ધર્મ અને માનવતાના રક્ષણ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શીખ ધર્મના આદર્શ સાહિબજાદા જોરાવરસિંહજી અને ફતેહસિંહજી જેઓ બાળ વયમાં જ સ્વયં અને શૌર્યનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયા। વીર બાલ દિવસ પર આ ત્યાગ અને ધર્મ પ્રેમને સ્મરણ કરી અને આગામી પેઢીને પણ આ ગૌરવ ગાથા પહોંચાડી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારે 26મી ડિસેમ્બર વીર બાલ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરેલ છે। 26 ડિસેમ્બરે 10મા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની શહાદતની યાદમાં વીર બાલ દિવસ ઉજવવામાં આવશે, જે અંતર્ગત વલસાડ ભાજપની સૂચના થકી જિલ્લામાં કાર્યક્રમોની હાલ ઉજવણી કરવામાં આવી રહી હોય। સાથે પારડી શહેર ભાજપ દ્વારા પારડી પોણિયા ખાતે આવેલ સરસ્વતી વિદ્યા મંદિરમાં આચાર્ય અને આસિસ્ટન્ટ ટીચર નીલમબેન પટેલે વક્તા તરીકે શાળાના બાળકોને વિસ્તૃત માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, શહેરના વરિષ્ઠ કાર્યકર્તાઓ નિલેશ ભંડારી, જીતુ ઓઝા, બીજલ દેસાઈ, અમિત રાણા, જિગ્નેશ રાણા, નિકિતા પટેલ, નેહા પટેલ, અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્કૂલના આચાર્યશ્રીનો અમે સંપર્ક કરીને એમણે જેમને આવકાર આપ્યો અને એમણે કહ્યું કે તમે આ પ્રોગ્રામ અહીં કરી શકો છો બાળકોના માટે। અને એ વીર શહાદત જે ગુરુ ગોવિંદસિંહના 4 બાળકોની જે એમણે એટલું જ કીધું છે કે જે હશે તે અમારા માટે અમારો ધર્મ સર્વશ્રેષ્ઠ છે, અમે અમારો ધર્મ છોડશું નહીં। તેના કારણે આખું પરિવાર ધર્મ પરિવર્તન કરવા કીધેલું અને ધર્મ પરિવર્તન એમણે નહીં જ કરેલું એટલે તો ગીતાજીમાં એક શ્લોક છે, સ્વધર્મે નિધર્મ શ્રેય પરધર્મો ભયાવહ। આજે અમારા ભાજપના પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના અનુસાર પારડી શહેરમાં અમારા પ્રમુખ શ્રી વિપુલભાઈ અને સાથી કાર્યકર્તાઓ સાથે ગુરુ ગોવિંદસિંહના વીર બાલ દિવસ માટે આજે એમના જે પુત્રોએ શહાદત આપી હતી એ માટે અમે પોણિયા ખાતે સરસ્વતી શિશુ મંદિરમાં આચાર્યશ્રીનો કોન્ટેક્ટ કરીને બાળકોની હાજરીમાં ગુરુ ગોવિંદસિંહે જે ધર્મ પરિવર્તન માટે એમના જે છોકરાઓએ જે શહાદત વહોરી હતી એ બાબતે સ્કૂલમાંથી એમના ટીચરોએ પણ બાળકોને વિસ્તૃત માહિતી આપી અને એ સાથે અમે આ ધર્મ વિશેની જે વાતો છે કે કેમ 26 ડિસેમ્બર ઉજવવામાં આવે છે તે બાબતે અમે વિદ્યાર્થીઓને ધ્યાન સ્કૂલ મારફતે આપવામાં આવ્યું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।